નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે આપણા ખોરાકની અંદર ઘણા બધા પદાર્થો ખાતા હોઈએ છીએ। એ પદાર્થો દ્વારા આપણને વિવિધ પ્રકારના પોષક તત્વો મળે છે, જેવા કે પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, આવા વિવિધ પ્રકારના પોષક તત્વો આપણને એમાંથી મળતા હોય છે। પણ વિદ્યાર્થી મિત્રો, શું તમને એ ખબર છે કે કયો ખોરાક અથવા કયો પદાર્થ ખાવાથી આપણને એમાંથી કયો પોષક તત્વ મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવી જ એક પ્રવૃત્તિ જોઈશું કે કયા કયા ખાદ્ય પદાર્થો ખાવાથી આપણને તેમાંથી પ્રોટીન મળે છે। તો એના માટેની આપણે સાધન સામગ્રી જોઈ લઈએ। તો સાધન સામગ્રીમાં પહેલાં જોઈશું આપણે રાંધેલા ચોખા, એટલે કે ભાત, ચોખા અથવા ચોખાનો લોટ, ચણા અથવા ચણાનો લોટ, મગફળી અથવા મગફળીનો લોટ અને દૂધ, કોસ્ટિક સોડા, કોપર સલ્ફેટનું દ્રાવણ, પાણી, કસનળી અને ડ્રોપરનો ઉપયોગ કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કસનળીમાં થોડું દૂધ લઈશું, દૂધ લીધા બાદ આ કસનળીમાં આપણે કોપર સલ્ફેટના 2 ટીમ્પા નાખીશું। ત્યારબાદ કોસ્ટિક સોડાના 10 ટીપા નાખી અને આપણે કસનળીને હલાવીશું। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે અહીંયા રંગ પરિવર્તન થઈ ગયું, એટલે કે સફેદ દૂધમાંથી જાંબલી કલર થઈ ગયો। એનો મતલબ એ કે જે ખાદ્ય પદાર્થની અંદર કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ નાખવામાં આવે છે અને એ પદાર્થનું રંગ પરિવર્તન થઈને જાંબલી કલર થઈ જાય છે, એનો મતલબ એ થયો કે એ પદાર્થમાંથી આપણને પ્રોટીન મળે છે। હવે આપણે રાંધેલા ભાતમાંથી કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટના ટીપા નાખીશું અને અવલોકન નોંધીશું। અહીંયા આપણે જોઈશું કે રાંધેલા ભાતની અંદર આપણે કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટનું દ્રાવણ નાખતા એના રંગમાં કોઈ પરિવર્તન થતું નથી, એટલે કે રાંધેલા ચોખામાંથી પણ આપણને પ્રોટીન મળતું નથી। હવે આપણે મગફળીના દાણાની અંદર દ્રાવણ ઉમેરીને જોઈશું। મગફળીના દાણાની અંદર જ્યારે કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા નાખવામાં આવે છે ત્યારે તે જાંબલી કલરમાં પરિવર્તિત થઈ જાય છે। એનો મતલબ એ થયો કે આપણને મગફળીમાંથી પણ પ્રોટીન મળે છે। હવે આપણે ચણાના લોટની અંદર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા નાખી અને આપણે અવલોકન નોંધીશું। અહીં વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળી રહ્યા છો કે અહીંયા રંગ પરિવર્તન થઈ ગયું છે, એટલે કે જાંબલી કલરનો રંગ આવી ગયો છે। એનો મતલબ કે ચણા અને ચણામાંથી બનાવેલી વસ્તુમાંથી આપણને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિમાં આપણે જોયું કે દૂધ, ચણાનો લોટ અને મગફળી, આ પદાર્થોની અંદર આપણે જ્યારે કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરીએ છીએ ત્યારે તે જાંબલી રંગ આપે છે, એટલે કે તેમાંથી આપણને પ્રોટીન મળે છે। તમે પણ તમારા રોજિંદા ખોરાકમાંથી કયા પદાર્થમાંથી પ્રોટીન મળે છે તેની નોંધ તમારી નોટબુકમાં કરજો। આભાર।